ॐ श्रीगणेशाय नमः। ॐ श्री सरस्वत्यै नमः। ॐ श्री सद्गुरुभ्यो नमः। ॐ भागवत भगवान की जय। नमस्ते परमहंस स्वादित चरण कमल चिन्ह करंदाय भक्त जन मानस निवासाय श्री रामचंद्राय वागीसायस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित तं नृसिंहं भजे। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं द्वैपायनो विहरपातर आजुहाव पुत्रेति तन्मयतया तरवो विनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरत चार्तेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा दाम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। અત્યારે આપણે ભાગવતના ત્રીજા સ્કંદના 9મા અધ્યાયમાં અધ્યયન કરી રહ્યા છીએ અને એમાં પણ આપણે જોયું એ પ્રમાણે બ્રહ્માજીએ પહેલા સ્તુતિ કરી છે, પછી નમસ્કાર કર્યા કે ભગવાન કેવા છે તેમ. સ્તુતિમાં આપણે ઘણું બધું જ્ઞાન પણ આપી દીધું કે જે વ્યક્તિ ભગવાનના ચરણ કમળથી વિમુખ છે અને જગતના જ પદાર્થનું ચિંતન કરે છે ક્યારેય સુખી થઈ શકે નહીં. અને બીજું જે જ્ઞાન થયા પછી, વિવેક જાગૃત થયા પછી પણ માણસે સભાન રહેવું પડે. જો ભગવાનને ભૂલી જાય તો પાછા સંસારમાં સરવા લાગે. એ પણ કોઈ પ્રાર્થના દ્વારા. અને ત્યાર પછી આપણે જોયું કે ભગવાનને એમણે નમસ્કાર કર્યા કે ભગવાન તમે કેવા છો, એવા આપને હું નમસ્કાર કરું છું. અને એમાં આપણે ગઈકાલે ભગવાને નમસ્કાર કર્યા કે જગતના લોકો તો બીવે પણ હું પણ, જે મારું કેટલું લાંબુ આયુષ્ય છે હું પણ આ બહુ જ બીવું છું. તપ કર્યું છે, ત્યાગ કર્યા છે, એમાં અધિમુખ યજ્ઞના અધિષ્ઠાન પરમાત્માને હું નમસ્કાર કરું છું. અને પછી 19મો શ્લોક પણ આપણે જોયો હતો કે એમાં પણ જેને વિષય સુખની ઈચ્છા ન હોય એવા પરમાત્મા પોતે ધર્મનું પાલન કરવાની ઈચ્છાથી મનુષ્ય, પશુ પક્ષી કે દેવ રૂપે જીવ યોનિમાં અવતાર શરીર ધારણ કરે છે. અને પછી જે આપણે રમણ કર્યું છે એવા પુરુષોત્તમ ભગવાનને
કૃષ્ણ ભગવાન નમસ્કાર કરું છું. એટલે નમસ્કાર પૂરા થયા. હવે 2 શ્લોકમાં એમણે જે દર્શન કર્યા હતા ને, તપ કર્યા પછી ભગવાનના, એની વાત પાછા કહે છે. ઇદાનીમ દૃશ્યમાનમેવ મૂર્તિમ પ્રણમતિ. એવા જે પરમાત્મા છે ને પ્રણામ કરે છે 2 શ્લોકમાં. તો આપણે 20મો શ્લોક જોઈએ. 20મો શ્લોક. યો વિદ્યયાનુપદો વિદુષાર્ધવૃત્યા નિદ્રામુવાહ જઠરીકૃતલોકયાત્ર અંતર્જમે અહિકશ્રી પુષ્પર્શાનુકૂલાં વિમોર્નિમાની નિજનસ્ય સુખમ વિગૃહ્ણન. એટલે કે છે કે યહ જે અવિદ્યા અનુપહતઃ, જે અવિદ્યાથી અનુપહતઃ, અવિદ્યાથી સંબંધથી રહિત છે, અવિદ્યાથી જોડાયેલો નથી, અવિદ્યાથી અનુપહિત. પણ કઈ અવિદ્યા? દશાર્ધ વૃત્ત્યા, જે 10નો અડધો ભાગ. 10નો અડધો ભાગ એટલે 5 વૃત્તિ. કેમ 10નો અડધો ભાગ કેવી આપણે જોઈશું. 5 વૃત્તિ સીધું કહ્યું તો ન ચાલે, પણ દશાર્ધ વૃત્ત્યા એ કહીને કંઈક કહેવા માંગે છે. દશાર્ધ એટલે 5, 10નો અડધો ભાગ 5 વૃત્તિ. અવિદ્યાની 5 વૃત્તિ છે, 5 ક્લેશ છે. એનાથી જરાય જેને સ્પર્શ થયો નથી તે એવા પરમાત્મા નિંદ્રા ઉવાહ, એમણે નિંદ્રાને ધારણ કરે છે. પણ એ નિંદ્રાને ધારણ કરે છે ને કઈ નિંદ્રા છે? એમની યોગ નિંદ્રા છે. કારણ કે એમને અવિદ્યાની કોઈ અસર છે નહીં. પછી કે જઠરીકૃત લોક યાત્રા. જઠરીકૃત એ જઠરમાં, એટલે એમના જઠરમાં શું છે? લોકયાત્રા. જઠર ઉદરમાં લોકયાત્રા. લોકો જેમાં એમનું સ્થાન છે, જેના ઉદરમાં આ 3 લોક સમાયેલા છે એ જઠરીકૃત લોકયાત્રા. અંતર્જલે અહી, અંતર્જલે જળની અંદર, અંતર્જલે જળની અંદર, અહી એટલે સર્પ. અને કયા સર્પ છે? શેષનાગ. અહીં કશિપુ એટલે સૈયા, શેષનાગ જેની સૈયા છે એવા. અને કેવું છે? સ્પર્શ અનુકૂળામ, અને એમનો સ્પર્શ પણ અનુકૂળ છે. આપણે તો કોકનો સ્પર્શ હોય તો જરા પકડામણ પણ થાય. તમે જે પ્રકારમાં સુવા ટેવાયેલા હોય એનાથી બીજો હોય તો સ્પર્શ પણ પકડામણ થાય. એટલું જ નહીં, પેલા બધું જોઈ લઈએ. પછી દરેકની બહુ સુંદર વાત કરી છે, દશાર્ધમ. અને બીજી પણ આપણે જોઈએ. પછી કે છે ભીમ ઉર્મી માલિની. ભીમોરની માલિની છે છેલ્લો લીટીમાં. ભીમ એટલે પ્રચંડ, ભીમ એટલે પ્રચંડ, ઉર્મી એટલે તરંગો, અને માલિની એટલે માળા. તરંગોની માળા એટલે આજુબાજુ એકદમ પાણીના તરંગો ઉછળી રહ્યા છે જળમાં. અને એવા જળમાં ભગવાન શેષનાગ ઉપર સૂતા છે. શેષનાગની સૈયા કરીને, અને સૈયા પણ કેવી છે? એમને ગમે છે, સ્પર્શને અનુકૂળ કરી દીધો છે. એમનો સ્પર્શ એમને અનુકૂળ કરી દીધેલો છે. અને પછી કે જનસ્ય સુખમ વિવૃણોતિ, અને લોકોના સુખનો વિસ્તાર કરે છે. વિવૃણોતિ વિસ્તાર કરે છે. વિવૃણોતિ પ્રદર્શન બતાવતા. હવે અહીંયા ટીકાકાર બી અર્થ કરે છે. જો પહેલા આપણે જોઈએ કે જે 5 વૃત્તિઓવાળી અવિદ્યાના સંબંધથી રહિત છે, હોવા છતાં સમગ્ર વિશ્વને પોતાના ઉદરમાં ધારણ કરીને, લય કરીને, પૂર્વકલ્પની કર્મ પરંપરાથી શ્રમિત થયેલા આ લોકો કેવા છે? ભગવાનના ઉદરમાં રહેલા. વાત થઈ ગઈ છે કે પૂર્વકલ્પમાં પોતાના જ કર્મથી શ્રમિત થયેલા એવા લોકો, એવા જીવને એમાં વિશ્રામ આપે છે. આપતા અને શેષનાગ રૂપી સૈયાના સ્પર્શ જેમાં અનુકૂળ છે તેવી યોગ નિદ્રામાં ધારણ કરેલી છે.
એવા પરમાત્માને નમસ્કાર કેને લેવાના છે? પછીના શ્લોકમાં તસ્મૈ નમઃ, એને હું નમસ્કાર કરું છું. અહીંયા બે વાત કરે છે. પહેલા તો આપણે અવિદ્યા માટે જે દશાર્ધ, 10નો અડધો ભાગ એવું કેમ કહેવાની જરૂર પડી? તો એક છે કે 10નો અડધો ભાગ એટલે કે વિદ્યા અને અવિદ્યા. વિદ્યા છે એ 5 છે, વિદ્યાની પણ 5 વૃત્તિ છે, અવિદ્યાની પણ 5 વૃત્તિ છે. 10 થયા ને, પહેલા શું છે? 10 એના અડધો ભાગ એટલે કે અવિદ્યા. એટલા માટે અવિદ્યાની 5 કઈ વૃત્તિ છે? યાદ છે? ક્લેશ 5 પ્રકારના ક્લેશ કયા છે? યાદ આવે છે? અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ. અસ્મિતા, બરાબર. અવિદ્યાનું પહેલું કામ શું છે? અસ્મિતા, એટલે હું છું. અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ ને અભિનિવેશ. અજ્ઞાન, પોતાના સ્વરૂપનું જ્ઞાન નથી માટે હું છું, હું આટલો જ છું. છગનભાઈ મગનમાન, છગનભાઈ કે મગનભાઈ એટલો જ હું છું. એમ પેલા અસ્મિતા જન્મે. પછી એમાંથી રાગ, પોતાની અનુકૂળ હોય વસ્તુ એના માટે મને રાગ જન્મે. અને જે મારા માર્ગમાં અનુકૂળતાની માર્ગમાં આવે એના માટે દ્વેષ લે. પહેલાં તો હું આટલો છું માનું છું ત્યારે જ રાગને દ્વેષ થાય છે. અને હું આટલો છું માનવાનું કારણ શું છે? અવિદ્યા. એટલે અજ્ઞાન, અજ્ઞાનના કારણે અસ્મિતા, અસ્મિતાના કારણે રાગ અને દ્વેષ, અને એના કારણે અભિનિવેશ. પછી એટલો જ આગ્રહ થઈ જાય છે. અભિનિવેશ, અભિ સારી રીતે જેનો નિવાસ કર્યો છે. પછી પોતે એટલો જ આગ્રહમાં પણ એ માણસ ક્લેશને અનુભવે છે. અથવા તો બીજા પણ કે 5 પ્રકારની વૃત્તિ: તમસ, મોહ, મોહ, તમિષ્ઠા અને અંતત્રમિષ્ઠા, એવી 5 પણ અવિદ્યાની વૃત્તિ છે. પંચકર્મા અવિદ્યા. એના પર આપણે બહુ વાત નથી કરી, પણ તમસ, મોહ, મોહ, તમિષ્ઠા અને અંતત્રમિષ્ઠા, આ 5 છે. એટલે 5 વૃત્તિ અવિદ્યાની છે એમ કહેવાની બદલે 10ની અડધી વૃત્તિ અવિદ્યા છે એમ એટલા માટે કહ્યું કે તે વિદ્યા અને અવિદ્યા બંને સમાન ભાગ છે. એવું બધા ભગવાનમાં વિદ્યાના, ભગવાન કે છે ને, ભગવાન અત્યારે યોગ નિદ્રામાં છે, એટલે કે ખરેખર સૂઈ ગયા નથી. એને જાગે છે. માણસ ક્યારે જાગે? જ્યારે એના જ્ઞાન હોય, વિદ્યા હોય ત્યારે, બરાબર. એટલે અહીંયા એ બતાવવું છે કે ભગવાનને જાગવા માટે વિદ્યાની પણ જરૂર નથી, અને અવિદ્યા પણ એને અસર કરતી નથી. આપણે જોઈશું પહેલા સુવા માટે આપણને અવિદ્યા અસર કરે છે, પણ ભગવાનને અવિદ્યા પણ અસર કરતી નથી. અને જાગવા માટે, જાગરણ માટે વિદ્યાની પણ આવશ્યકતા નથી. વિદ્યા 5 પ્રકારની કઈ છે? તો પેલું છે વૈરાગ્ય, પછી સાંખ્ય એટલે જ્ઞાન, યોગ ત્રીજું, ચોથું તપ, અને પેલું વૈરાગ્ય, બીજું સાંખ્ય, ત્રીજું યોગ, ચોથું તપ, અને 5મું ભગવાનની ભક્તિ. આ 5 વિદ્યા છે, જ્ઞાન છે. આ 5 પરવાળી વિદ્યા છે જેના દ્વારા વિદ્વાન પરમાત્માને અભિમુખ થાય છે. પણ ભગવાનને બેમાંથી એક કંઈની જરૂર નથી. જેમ ભગવાન વિદ્યાના સહારા વગર જાગે છે, વિદ્યાના અંતરાય વિના પોતાના સ્વરૂપમાં સૂતા છે. એને યોગ નિદ્રા કહેવામાં આવે છે. અને આજે યોગ નિદ્રા શબ્દ બહુ જ છૂટથી વપરાય છે. હું કહીશ, કદાચ ખરાબ લાગશે, પણ તમે જોજો સવાસનને યોગ નિદ્રાનું આપી દીધું છે લોકોએ. સવાસન સુંદર છે, ખૂબ જ ઉપયોગી છે, પણ એને ઘણી વખત યોગ નિદ્રા એવું નામ આપણને જોવા મળે. પણ ભગવાન છે એ યોગ નિદ્રામાં છે, એટલે વિદ્યાની પણ એમને અસર નથી અને વિદ્યાની પણ એમને આવશ્યકતા નથી. અને એટલા માટે અહીંયા ટીકાકાર કહે છે કે જાણે કે ભગવાન ચરણને પોતે નિદ્રાધીન થયેલા છે એ કહીને જાણે ઉપહાસ કરતા હોય. કોનો? અવિવેકી મનુષ્યનો. કે અવિવેકી મનુષ્યને તો
અવિવેકી મનુષ્યને શું થાય છે કે અજ્ઞાન, અસ્મિતા એ બધાના કારણે એ થાકી જાય એટલે સૂઈ જાય છે. અને સૂવા માટે તો બરાબર સૂઈ જાય છે, પણ એનાથી મહત્વની વસ્તુ તો એ છે ઉપવાસની કે માણસને સૂવા માટે એક ક્ષણિક સુખની ખાતર સહ્યાદી સંપાદન માટે એટલો બધો સમય ને ક્લેશ કરે છે. સમય પણ વેઠવે છે અને ક્લેશ પણ હોય છે. ભાઈ મારી પથારી આવી હોય છો, એના માટે આવું ગાદલું હોવું જોઈએ, આવું શીખવાનું ન હોય તો મને ફાવે નહીં, આ પ્રકારની ચાદર હોવી જોઈએ, બધું ઘણી બધી ક્લેશ જોઈએ. એ વગર ઊંઘ ન આવે. એટલે ઘણી વખત આપણે કહેતા હોઈએ છીએ કે હું બીજાના ઘરે જાઉં, મારી જગ્યા બદલાઈ જાય, ઊંઘ આવે નહીં. એટલે જાણીએ કે એ વસ્તુને અનુસાર કે છે કે જુઓ તો ખરા કે હું સૂવા માટે ધરતી અને સૈયા માટે પણ મારે કશાની જરૂર નથી. ફક્ત શેષનાગ પર આરામથી સૂઈ જાય છે બચ્ચા. અને કે ભગવાન આપણો ઉપહાસ કરતા હોય એવો ભાવ છે. તો બીજા ટીકાકાર કે છે ના, એ ઉપહાસ નથી કરતા ભગવાન. આપણે તો ટીકાકાર વસ્તુ આપણને કહે છે કે આપણે આ બધાની મનોસ્થિતિ કેવી છે કે સૂવા માટે પણ કેટલો ક્લેશ કરવો પડે, કેટલી બધી વસ્તુની આવશ્યકતા પડે, પણ ભગવાનને કંઈ જરૂર નથી. જેમ નાની હોય, જે સંત હોય તો એ કહે છે શું છે, બસ પૃથ્વી મળી સૂઈ ગયા, ચાલ પણ ઓછી ગુગાડ્યો તો કયું પોતાના હાથમાં જોશી. અહીંયા સુરથ્યા ચરપટ વિચિત કેસ. પછી ગોવિંદમાં શંકરાચાર્ય એ જ કહે છે કે આ નાની કેવો છે, જે વિદ્વાન છે એને કપડાની પણ નથી, આજુબાજુથી જે બધા કપડાં પડ્યા એની ગોદડી ભરાઈ દીધી, ઓઢી લીધી, અને ઝાડની નીચે સૂઈ ગયા, કોઈ પ્રકારની ખટપટ નથી. અને જ્યારે આપણે તો સૂવા માટે બહુ બધી ખટપટ કરવી પડે. જેને ઉપવાસ કરે છે એવું કહે છે. અને બીજું જ ના, એવું નથી. ભગવાન કહે છે કે બધા પૂર્વકલ્પના વિશ્રાંત જીવો ભગવાનના ઉદરમાં આરામ કરે છે. એટલે ભગવાન જીવોને સુખ મળે એના માટે પરોપકાર માટે તમે વિચાર કરો કે બધું જળના પાણીના ઉછાળતા મારતા હોય અને પેલો સાપ પર સૂતા હોય, અને છતાં એટલે અસહ્ય દુઃખ સહન કરીને પણ ભગવાન પરોપકાર હાથે પોતે આ બધું સહન કરી રહ્યા છે. એ ભગવાનનો આમાં પરોપકાર દેખાય છે, તો બીજાને એમાં ઉપહાસ પણ દેખાય છે. આ શ્લોકને બંને રીતે ટીકાકાર જુએ છે. એટલે ટૂંકમાં જેને અવિદ્યાની 5 પ્રકારના અવિદ્યાના જે વૃત્તિઓ છે એનાથી રહિત છે, અને એ પોતાના ઉદરમાં ત્રણેય લોકને સમાવીને નિંદ્રાને ધારણ કરે છે. ક્યાં? અંતર્જલે જળમાં, જ્યાં સર્પ અને કેવા છે કશિપુ સર્પને સૈયા બનાવીને અને એના સ્પર્શને અનુકૂળ થઈને અન્ય ભયંકર ઉર્મિ ઉછળી રહી છે, એની આખી માળા છે. અને છતાં પણ જનસ્ય સુખમ વિવૃણોતિ, એ મનુષ્યને સુખ આપે છે, વિવૃણોતિ એને આપે છે. એ વધારે ચાલે બરાબર લાગે છે કે ભગવાન બધાને પરોપકાર માટે પોતે આટલી બધી મુશ્કેલીઓ આપણા માટે મુશ્કેલ લાગે કે પાણીનો અભાવ લાવતા હોય, અને શેષના કામ કરતા હોય, અને છતાં આરામથી બધા જીવનને શ્રાંત થયેલા છે, થાકી ગયેલા છે, એને વિશ્રાંતિ આપે છે. એવા પરમાત્માને હું નમસ્કાર કરું છું. તસ્મૈ નમઃ. એમ તસ્મૈ નમઃ એ હવે પછીના શ્લોકમાં છે એમાંથી લેવાનું છે. આવા પરમાત્માને હું નમસ્કાર કરું છું, પ્રણામ કરું છું. પછી આગળ કે છે 21મા શ્લોકમાં યન્નાપી પદ્મભવનાથઃ માસિમિદ્યં લોકત્રયોપકર્ણો યદનુગ્रहेણ તસ્મૈ નમસ્તસ્તુતરસ્તભાવયોગ નિદ્રાવસાન વિકસિત નમિનેક્ષણાય.
ઈડ્ય. ક્યાં છે ઈડ્ય? પેલી લીટીમાં યન્નાભિ પદ્મપવાદ અહમ આસમ ઈડ્ય. ઈડ્ય એટલે સ્તુતિ કરવા યોગ્ય. હે સ્તુતિ કરવા યોગ્ય ભગવાન, યન્નાભિ પદ્મપવાદ અહમ આસિત. અહમ એટલે બ્રહ્માજી કે છે કે હું જેમના નાભી કમળરૂપ ભવનમાંથી હું ઉત્પન્ન થયો છું. એટલું તો બરોબર. પણ લોકત્રય ઉપકરણ યદ અનુગ્રહેણ, અને જેમની કૃપા, યદ અનુગ્રહેણ જેમની કૃપાથી, લોકત્રય ઉપકરણ એટલે જેમની કૃપાથી આ ત્રણ લોકની સામગ્રી વાળો છું, અથવા તો જેમની કૃપાથી આ ત્રિલોકીની રચના કરવા માટે હું પ્રવૃત્ત થયો છું. એમના ઉપકારથી હું પ્રવૃત્ત થયો છું. મોટું કાર્ય આપ્યું ભગવાન એમને કે ત્રણેય લોકનું સર્જન તમે કરો. એ કોનાથી? ભગવાનના ઉપકારથી, ભગવાનના અનુગ્રહથી આ ત્રણ લોકની સામગ્રી વાળો છું, અથવા તો લોકત્રય ઉપકરણ એટલે આ ત્રણ લોકને સામગ્રી વાળો હું ભગવાનની કૃપાથી ઉપકૃત થયેલો છું. એટલું જ નહીં, તસ્મૈ નમઃ ત્રીજી લીટીમાં કહે છે, તસ્મૈ નમઃ તે ઉદરસ્ત ભવાય યોગ નિદ્રા અવસાન વિલસત જે વિકસિત નયન ઈક્ષણાય. અને હવે પોતાની વાત કરી પછી કહે છે તસ્મૈ નમઃ તેમને નમસ્કાર, તે તુભ્યમ તેમને ઉદરસ્ત ભવાય જેના ઉદરમાં ભવ એટલે સંસાર, જેના હૃદયમાં ઉદરમાં હૃદયમાં ને ઉદરમાં સંસાર રહેલો છે. અને કેવા છે? યોગ નિદ્રા તેમજ યોગ નિદ્રા અવસાન. હવે યોગ નિદ્રા પૂરી થવા આવી છે એટલે તો બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ. યોગ નિદ્રા અવસાન એટલે પૂરી થયેલી, વિકસિત નવીન ઈક્ષણાય અને એના કારણે વિકસિત એટલે ખુલેલા શું? નવીન ઈક્ષણાય વિકસિત થયેલા કમળની પાંખડી જેવા નેત્રો છે. એટલે ભગવાન, એવા ભગવાનને હું નમસ્કાર કરું છું. એટલે એ સ્તુતિ કરવા યોગ્ય જેના નાભી કમળ રૂપ ભવનમાંથી ઉત્પન્ન થયેલો છું. અહમ આસમ, આસમ એટલે ઉત્પન્ન થયેલ. પેલી લીટીમાં કહે છે ને યદ નાભી પદ્મપવાદ અહમ આસન, જેના નાભી કમળ રૂપ ભવનમાંથી ઉત્પન્ન થયેલો છું તે, અને જેમની કૃપાથી આ ત્રણેય લોકની સામગ્રી વાળો છું, અથવા તો જેની કૃપાથી આ ત્રૈલોકની રચના કરવા માટે હું પ્રવૃત્ત થયો છું. અને એટલું જ નહીં, જેના ઉદરમાં આ ત્રણેય લોક છે, આખું પ્રપંચ સમાયેલું છે. અને અત્યારે યોગ નિદ્રા અવસાન પૂરી થવાથી એમની આંખો છે ને સહેજ ખુલી છે, કમળ નયન જે ખુલ્યા છે. બસ એવા પરમાત્માને હું નમસ્કાર કરું છું. ત્યાં સ્તુતિ કરી હવે પ્રાર્થના કરે છે. અહીંયા ટીકાકાર યાદ અપાવે છે જે કમળ નયન જે વિકસિત થયા છે એના માટે કહે છે કૃપા પૂર્ણતયા સંતાપહર ઈક્ષણમ યસ્મૈ તસ્મૈ નમઃ. યોગ નિદ્રાથી યોગ નિદ્રા પૂરી થવાના લીધે સેજ ખુલેલા કમળ જેવા નયન છે એ શેના માટે છે? નયનમાં શું દેખાય છે ને? આંખમાં કૃપા પૂર્ણ, જેની આંખોમાં એ આંખોમાં કૃપા વસી રહી છે અને એના કારણે સંતાપ હરણાય એ બધાનો સંતાપ ભરવા માટે એમની આંખો ખુલી છે. ત્યારે યોગ નિદ્રાને પૂરી થવાથી એમની આંખો જે કમળનયન છે એ સે વિકસિત થયેલા છે. અને વિકસિત થયેલા કમળો કેવા છે કે જે કૃપાપૂર્ણ છે, જે સંતાપને ભરવાવાળા છે. એવા પરમાત્માને હું નમસ્કાર કરું છું. તસ્મૈ નમઃ, તેને હું નમસ્કાર કરું છું. એટલે આમ સ્તુતિ કરી, પ્રાર્થના કરી. હવે 4 શ્લોકમાં પાછી પ્રાર્થના કરે છે. પ્રણામ કર્યા, તસ્મૈ નમઃ, હવે પ્રાર્થના કરે છે. શેના માટે કરે છે આપણે જોઈએ. 22
22મો શ્લોક. સોયમ સમસ્ત જગતાં સુરતેક આત્મા સત્વેન યન્મૃણયતે ભવાન ભગેન તેનૈવ મે દૃશમ અનુસ્પૃશ્યતાદ્ય તથાહમ સક્ષામિ પૂર્વવદ ઇદં પ્રણત પ્રિયોસૌ. તો સહ અયમ સમસ્ત જગતાં સુહૃદઃ એક આત્મા, એને આપણે પછી જોઈએ છીએ. પેલા બીજી લીટી જોઈએ. સત્વેન યન મૃણયતે ભવાન ભગેન તેનૈવ મે દૃશમ. તો પેલા કહે છે બીજી લીટીમાં યન સત્વેન, સત્વેન જે, સત્વેન યન છે ને, યન છે એટલે યત, યત એટલે છે, સત્વેન એટલે જ્ઞાન દ્વારા. પછી કહે છે ભગેન, ભગ એટલે ઐશ્વર્ય, એટલે જે જ્ઞાન અને ઐશ્વર્ય દ્વારા મૃડયતે, મૃડયતે ને મૃડ, આપણે ભગવાનજીનું નામ છે ને મૃડાય નમઃ. મૃડ એટલે જે સુખ આપનાર છે, મૃડયતે એટલે સુખ આપે છે તે, જે જ્ઞાન અને ઐશ્વર્ય વડે જગતના લોકોને મૃડયતે સુખ આપે છે. એટલું જ નહીં, પછી શું કહે છે? તેને એટલે જે જ્ઞાન અને ઐશ્વર્ય વડે, તેન એવ, ત્રીજી લીટીમાં તેન એવ મે મને, શું દૃશ્યમ, દૃશ્યમ એટલે બુદ્ધિને, તે મારી બુદ્ધિને, પછી શું છે દૃશ્યમ પછી અનુસ્પૃશ્યતામ, અનુસ્પૃશ્યતાત, ય છે ને પછી ત નીકળશે, ત નીકળશે પછી યથા અહમ, એવો હું, યથા અહમ એટલે એવો હું, એટલે એવો હું એટલે કોણ? બ્રહ્માજી કે છે એવો હું એટલે કેવો હું? તો કે જે પરમાત્માની જ્ઞાન અને ઐશ્વર્ય દ્વારા વિશ્વને સુખ આપે છે, એ જ જ્ઞાન ઐશ્વર્ય વડે દૃશ્યમ એટલે બુદ્ધિ અનુસ્પૃશ્યતા યુક્ત કરી છે. ભગવાને એ જ્ઞાન અને ઐશ્વર્ય દ્વારા મને બુદ્ધિને અનુસ્પૃશ્યતા યુક્ત કરો, મને જોડો એ સાથે, જેથી તો અહમ યથા એવો હું, જ્યારે ભગવાનની જ્ઞાન અને ઐશ્વર્યવાળી બુદ્ધિ મને પ્રાપ્ત થાય તો એવો હું પૂર્વદિદમ, જે પૂર્વમાં જે પ્રકારની કલ્પતિ, જે પ્રકારના લોકો હતા એવું સક્ષામી, એવું જગતનું સર્જન કરી શકું. એટલા માટે એ પ્રાર્થના કરે છે અને પ્રણામ કરે છે. અને કેવી રીતે કહે છે? ભગવાન કેવા છે? પ્રણતઃ પ્રિય અસો. પછી આગળ જઈશું. ભગવાન કેવા છે? પ્રણતઃ પ્રિય અસો. પ્રણતઃ પ્રિય અસો એટલે જે ભગવાનને પ્રણત, જે ભગવાનના શરણે જાય છે, જે ભગવાનને પ્રણત છે, શરણા છે, એને પ્રિય અસો, એ ભગવાનને પ્રિય છે. ક્યાં કીધું ભગવદ્ ગીતામાં? પ્રિયો હિ જ્ઞાનિનોત્યર્થમ હમ સચ મમ પ્રિય છે ને, ત્યાં કીધું છે કે જે મને પ્રણત છે, મને બહુ ભાવે છે, જેનામાં કોઈ અહંકાર નથી. પ્રણત ક્યારે થઈ શકે? કોઈને પ્રણામ કરવા હોય તો થાય નહીં ભાઈ, તરત જ આપણું ઘરે આમ ખભા ઉડે નહીં, પણ અંદરથી તો ઉડતા છે કે એને કેમ પ્રણામ કરું? પણ આ કોણ છે પ્રણત? જે નમ્ર છે, જેનો અહંકાર ચતુર છે, એવા બ્રહ્માજી કહે છે પ્રણત પ્રિય અસો, જેને જે પ્રણત છે એ અતિ વહાલા છે એવા પરમાત્મા. પછી હવે આગળ કહે છે સ અયમ સમસ્ત જગતા સુહૃદ એક આત્મા ભવાન, એવા ભગવાન જે બધા સમસ્ત જગતના, આખા જગતના, આખા વિશ્વના કોણ છે? સુહૃદ. સુહૃદ એટલે હિતેચ્છુ, સુહૃદ એટલે મિત્ર. પણ મિત્ર અને સુહૃદમાં ફેર છે. મિત્ર કોને કહેવાય? તો જો મિત્ર પોતાના મિત્રને બધી મદદ કરશે, પણ અંદર સૂક્ષ્મ રીતે એવી ઈચ્છા તો હોય છે કે મારી વખતે મને મદદ કરે, અંદર હોય છે. પણ સુહૃદ શું છે કે જેને કોઈ અપેક્ષા જ નથી, કોઈ પણ વ્યક્તિને મદદની જરૂર છે એવી ખબર પડી, એનાથી થાય તો જરૂર મદદ કરે છે, એનું નામ છે સુહૃદ. ભગવાન કેવા છે? સુહૃદ. ભગવાન કેવા છે? સુહૃદ છે. બધાને, કોઈને બિચારા મુશ્કેલીમાં હોય, જરા ખબર પડી
ભગવાન મદદ કરવા દોડ્યા છે, સુરત છે. અને આત્મા એટલે અંતર્યામી છે. જે પરમાત્મા અંતર્યામી છે, આ ભગવાન સમસ્ત જગતના સુરત અને અંતર્યામી સર્વમાં એક રૂપે વ્યાપ્ત થયેલા અંતર્યામી છે. અને જે પોતાના જ્ઞાન અને ઐશ્વર્યથી જગતને સુખ આપે છે, તે જ જ્ઞાન ઐશ્વર્ય વડે મારી પ્રજ્ઞાને પ્રેરણા કરો, મારી બુદ્ધિને પ્રેરણા કરો, કે જેથી હું પણ પૂર્વના કલ્પમાં જે પ્રકારના લોકો હતા એ પ્રમાણે હું સર્જન કરી શકું. એટલે પ્રણામ કરે છે, કારણ ભગવાન કેવા છે? જે પ્રણામ કરે ભગવાનને પ્રિય છે, માટે હું તમને પ્રણામ કરું છું. અને હવે યાદ કરીએ કે તમે જોજો, બહુ ભગવાનનો આપણે વિચાર કરીએ તો કે આપણી બુદ્ધિ તો કામ જ ન કરે. પૂર્વકલ્પમાં આપણે આપણા જ્યાં સુધી જ્ઞાન ન થાય ત્યાં સુધી કર્મ ભોગવા માટે આપણે આવવું જ પડે. અને પૂર્વકલ્પમાં જે પ્રકારે સૃષ્ટિ હતી, જે પ્રકારના લોકો હતા, તમે જો કેટલા વખત આકાર પણ એવા મળે છે. બીજો જન્મ આપણને ઘણી વખત એવો શરીરનો આકાર પણ મળે છે. બધા જીવોના પૂર્વજન્મના પૂર્વજન્મના બધા કર્મને યાદ રાખી એકમ કર્મ ભગવાનની ડાયરી નહીં વાપરીએ, ટેકનિકલ શબ્દ વાપરીએ તો એમના ડેટામાંથી ક્યાંય ડેટા સ્ટોરેજ છે ને, જે બધી માહિતી રાખવાની જે સ્ટોરેજ હોય એમાંથી ક્યારેય કોઈ વસ્તુ ડિલીટ થતી નથી. બધી નાની કર્મની હોય બધું ધ્યાન રાખીને પૂર્વકલ્પમાં જે પ્રકારની રચના હતી એવી રીતના બ્રહ્માજી કે હું કરી શકું, એના માટે મારી બુદ્ધિને પ્રેરણા આપો. કેવી રીતે? આ ભગવાનના જ્ઞાન ઐશ્વર્ય વડે હું પણ અવસર્જના કરી શકું એવી બુદ્ધિ આપો. પણ માગણી કરે છે ને, પણ તરત જ પાછા બ્રહ્માજી સવાલ છે, હા, કે તમારી પ્રેરણાથી હું કરું છું, માટે મારામાં અહંકાર ન આવે. એ પણ બહુ મોજ કરે છે. ભગવાન હું કરું તો જ બધું કાર્ય, પણ મારામાં અહંકાર ના આવે એવી કૃપા પણ તું કરશે. એ વસ્તુ પછીના શ્લોકમાં કહે છે. કારણ કે સર્જન કરતા હોય, કંઈ પણ કામ કરતા હોય તો તરત આસક્તિ થઈ જાય, વૈષમ્ય નૈર્ગુણ્યના દોષ પણ આવે, એવું કંઈ ન આવે. એના માટે બ્રહ્માજી મેં પ્રાર્થના કરે છે. 23મો શ્લોક. ઈશ પ્રપન્નો વરદો રમયાત્મશક્ત્યા યદ્યદ્ વરિષ્યતિ ગૃહીત ગુણાવતારઃ તસ્મિन् સ્વવિક્રમમિદં સૃજતો વિચેતો યુഞ്જીત કર્મ સમલં ચ યથા જિહાય્યં મિજ્જયામ એટલે કે છે કે પ્રસન્ન આ પછી લઈશું શબ્દ પેલા કે પ્રપન્ન વરદ. જે પ્રપન્ન છે, જે શરણાગત છે, એના માટે વરદ. ભગવાન કેવા છે? શરણાગતને વરદ, અભિષ્ટ આપનાર એવા આ ભગવાન. પ્રપન્ન વરદ એશ. શું છે? રમયા આત્મશક્ત્યા. જે શરણાગત છે એને અભિષ્ટ આપનાર ભગવાન. આ ભગવાન રમયા આત્મશક્ત્યા, અને પોતાની શક્તિ રમાદેવી એટલે કોણ? લક્ષ્મીજી. પોતાની શક્તિ રમાદેવી સાથે શું છે? શક્તિ સાથે ગૃહિત ગુણ અવતાર. ગઈકાલે આપણે જોયું ને કે ભગવાનનો તમે ગુણ પ્રમાણે પછી જે અવતાર ધારણ કર્યો છે એ પ્રમાણે જે કંઈ હોય એનું નામ લેવાની વાત હતી. અહીંયા શું તમે એ નામ લો ને તો મરણના સમય પણ, અંતિમ સમય પણ ભગવાન યાદ કરો ને તો ભગવાન તમને મોક્ષ આપે છે. એ નામની ગઈકાલે આપણે વાત કરી હતી. અહીંયા કહે છે ગૃહિત અવતાર, ગૃહિત ગુણ અવતાર. ભગવાન પોતાની શક્તિ રમાદેવી સાથે ગુણ અવતાર જ્યારે ધારણ કરે છે. ગુણ અવતાર ધારણ કરીને શું કરે છે? કોના માટે અવતાર ધારણ કરે છે? તો મુખ્ય કોના માટે? સજ્જનો માટે. જે સજ્જનો છે એને મુશ્કેલી પડે ભગવાન તૈયાર છે.
અને પછી એના સાથે સાથે દૈત્યનો નાશ તો થાય જ છે ગૌણ અર્થમાં, પણ મુખ્ય તો ગુણ અવતારમ, ગૃહિત ગુણ અવતારમ. પછી તો બીજી લીટીમાં પેલો શબ્દ જો યદ્યત કરીશતી, અને એ વખતે એ જે કર્મ કરશે ભગવાને પોતાની શક્તિ સાથે રહીને ગુણ અવતાર ધારણ કરીને યદ્યત કર્મ કરીશતી તસ્મિન સ વિક્રમિદમ, અને એ ભગવાન જે ગુણ અવતાર જે કર્મ કરશે તે કર્મમાં પોતાનો વિક્રમ એટલે પ્રભાવ, ભગવાનનો વિક્રમ એટલે પ્રભાવ, અને એના જ કારણે એ મને એમની આજ્ઞાથી હું પણ સર્જન કરીશ. ભગવાનની શક્તિથી પોતે તો જે કર્મ કરે છે બરોબર છે, પણ એમના પોતાના પ્રભાવથી ઇદમ સૃજતો ચેતઃ, જ્યારે આ સૃષ્ટિનું સર્જન કરતો હોવા છતાં ચેતઃ યુંજિત, મારું ચેત ભગવાનમાં જોડાઈ રહે. એટલે મને સતત સભાનતા રહે કે હું સૃષ્ટિનું સર્જન કરું છું ત્યારે પણ હું મારું ભગવાનમાં ચિત્ત સમાય કે ભગવાનની કૃપાથી કરું છું, હું નથી કરતો. એટલે કે છે યુંજિત કર્મ સમલમ ચ યથા વિજ્ઞામ, એટલે ત્યારે હું જ્યારે સર્જન કરતો ત્યારે મારું ચિત્ત ભગવાનમાં પ્રવૃત્ત રહો, જેથી કર્મ સમલમ, કર્મ એટલે કર્મની આશક્તિ, સર્જન કરવાની આશક્તિ. હું તો કેવડો મોટો સર્જન કરતા છું, હું તો સર્જનહાર છું, એવી આસક્તિ ન આવે. જો આસક્તિ આવશે તો કલ્મશ એટલે પાપ, કલ્મશ એટલે કયો પાપ? વૈષમ્ય ને નિર્ગુણ્ય. કોઈકને વધારે આપવું, કોઈકને તમે છો સામાન્ય થતું જ હોય છે આપણાથી, વૈષમ્ય અને નિર્ગુણ્ય. પ્રસાદ આપતા બને એટલું આપી બને આપ્યું એવું નથી હોતું સામાન્ય રીતે, પણ પેલાને ડાયાબિટીસ છે માટે ઓછું આપે છે. એવું નથી કે કોઈ એટલે સામે તમે જો માણસમાં કોઈને કંઈ પણ આપતી વખતે થોડું બધું ઓછું મારા છે એટલે ઘી એને લાપસી બનાવી છે અને ભાઈ ખાસ આગળ ચૂકી હતી તો ઘીમાં પડી જાય વધારે. વૈષમ્ય નિર્ગુણ્ય, ઘણા પર ગુણા થાય. આવા બધા જે દોષ છે કે ભગવાન કે મારામાં ન આવે. બ્રહ્માજી કે હું સર્જન કરું ત્યારે પણ મારું હે ભગવાન તમારામાં ચિત્ત જોડાય, અને તમારી શક્તિથી જે જ્ઞાન અને ઐશ્વર્યની શક્તિથી જ્ઞાનથી હું સર્જન કરું છું. ઐશ્વર્ય એટલે સર્જન કરું, જ્ઞાન એટલે એક પ્રકારની બુદ્ધિ, અને એ દ્વારા હું સર્જન કરું ત્યારે પણ મમ ચેત યુંજિત, તમારામાં જોડાઈ ગયો, અને ચેતી યથા કર્મ કલ્મષમ વિજ્જયામ, હું એને છોડી શકું. મારામાં આ પ્રકારનો અહંકાર ન આવે, અહંકારને કારણે કલ્મશ થાય ન આવે માટે હે ભગવાન મેં કૃપા કરજો. કેટલી સુંદર વાત છે. આગળ વાત કરી કે ભગવાન કેવા છે કે જે મારા પર કૃપા કરે ત્યારે આ સૃષ્ટિનું પૂર્વકલ્પ પ્રમાણે સર્જન કરું, પણ સર્જન કરું ત્યારે તરત જ પછીના શ્લોકમાં કહે છે કે મારામાં એ સર્જન કરું ત્યારે આ બધું ભગવાનના પ્રભાવથી થઈ રહ્યું છે, તો જ મારામાં કોઈ કલ્મશ વ્યાપે નહીં. આગળ કહે છે એટલે વૈશ્યમાં નિર્ગુણ્ય તો ન આવે, પણ બીજું પણ થઈ શકે. શું થઈ શકે કે છે કે એ ન થાય મારામાં. તો કે છે નાભિરુદાતિહ સતોંબસી યસ્ય પુંસઃ વિજ્ઞાન શક્તિરહમાસમનંત શક્તિઃ રૂપં વિચિત્રમિદમસ્ય વિપ્રહોતુ મે મારીરિષ્ટિ નિગમસ્ય ગિરામ વિસર્ગઃ. એને કહે છે નાભિ હૃદયાત યહ સતો અંબસી યસ્ય પુંસઃ વિજ્ઞાન શક્તિ. તો પેલા શુદ્ધ પાડી દે ખ્યાલ આવે. બીજી લીટીમાં છે વિજ્ઞાન શક્તિ, પછી રહ છે ને, રમાંથી બિંદુ આવશે અને બિંદુ બે મીંડા એટલે વિસર્ગ. વિજ્ઞાન શક્તિ અહમ આસમ અનંત શક્તિ હે. પેલા એટલું જોઈએ આપણે. તો કે છે નાભિ હૃદયાત ઇહ સતો અંબસી. અંબસી એટલે વિસ્તાર, આપણે જળ, અંબસી જળ.
જળમાં રહેલા નાભી સરોવરમાંથી ઉત્પન્ન થયેલો, નાભી સરોવરમાંથી ઉત્પન્ન થયેલું કમળ, એમાંથી ઉત્પન્ન થયેલો હું, એટલે કે નાભી હૃદયાત ઇહ અસ્મિન અંબસી સત યસ્ય પુંસામ, જે પુંસ એટલે પરમાત્મા, એના કારણે જ પુંસ હું અહીંયા ઉત્પન્ન થયેલો. પુંસ પછી ગણેશ જોઈશું આપણે પરમાત્મા, પણ પહેલા જોઈએ વિજ્ઞાન શક્તિ અહમ આસન. હું એક જે ઉત્પન્ન થયેલો એ ભગવાનની જે વિજ્ઞાન શક્તિ એટલે મહત્તત્વ રૂપ ચિત્તનો અભિમાની એવો હું. ભગવાન બ્રહ્માજીને હિરણ્યગર્ભ પણ કહેવાય, મહત્તત્વ પણ, મહત્તત્વ સાથે જેણે અભિમાન કરેલો છે એવો હું. એટલે કે છે વિજ્ઞાન શક્તિ રહમ અનંત શક્તિ હે, એવી વિજ્ઞાન શક્તિ રૂપ જે મહત્તત્વ છે એની સાથે અભિમાની એવો હું આ જગતના રૂપમાં. કારણ કે કેવી શક્તિ છે? ભગવાનની અનંત શક્તિમાંથી હું આ મહત શક્તિ છે, મહત તત્વ રૂપ શક્તિ સાથે અભિમાન કરેલો એવો હું. બરાબર? રૂપમ વિચિત્રમિદમ અસ્ય વિપ્રણોતુ મે. અને જ્યારે એવો હું આ જગતના રૂપમાં વિચિત્ર, ચિત્ર વિચિત્ર જુદા જુદા પ્રકારનું જગત છે એ અસ્ય ઇદમ અસ્ય જગત અસ્ય જગતનો વિચિત્ર રૂપમિદમ વિપ્રણોતુ, જ્યારે વિસ્તારયત મેં, જ્યારે હું એનો વિસ્તાર કરું ત્યારે મેં નિગમસ્ય ગિરામ વિસર્ગ મારિષ્ટમ. ત્યારે આ બ્રહ્માજીનું મહત્વ શું છે? બ્રહ્માજીમાંથી જ વેદ પ્રગટ થયા છે એવું કહે છે ને. એટલે બ્રહ્માજી વેદના રાશિ છે, એમનામાંથી પ્રગટ થયેલા વેદ રાશિ એવા અવયવ કયો છે? ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ અને બીજું બધું જ્ઞાન જે છે એ વાણીનું ઉચ્ચારણ નષ્ટ ન થવું. માં રિષ્ટ એટલે નાશ ન થવો. માં રિષ્ટ ગિરામ વિસર્ગ ઉચ્ચારણ માં બ્રિટિષ્ટ, એટલે એ વખતે મારી વાણીનું ઉચ્ચારણ નષ્ટ ન થવું. કેમ એવું કહે છે ભાઈ? કારણ કે એમ કહેવત છે, ન્યાય છે કે બ્રાહ્મણનું તેજ હળ ધારણ કરતા સાથે નષ્ટ થાય છે. બ્રાહ્મણ વેદનું અધ્યયન કરે અને કરાવે, પણ જ્યારે બ્રાહ્મણ હળ હાથમાં ધારણ કરે એટલે કે બ્રાહ્મણનું તેજ હળને ધારણ કરતા જ નષ્ટ થાય છે. એ ન્યાય અનુસાર જ્યારે હું સર્જનના વિવિધ કાર્યોમાં આસક્ત છું ત્યારે, કારણ કે મારું કાર્ય તો વેદનું જ્ઞાન છે, પણ અત્યારે ભગવાન બ્રહ્માજી કહે છે કે હું સૃષ્ટિના સર્જનના વિવિધ કાર્યોમાં જ્યારે આસક્ત થયેલા મારામાં આ વેદની જ્ઞાનની વિસ્મૃતિ ન થાય. એટલે અહીંયા તો શું કહે છે? વિસર્ગનો નાશ. વિસર્ગ એટલે સૃષ્ટિ પણ થાય અને બીજો અર્થ થાય છે નાશ. એટલે મારી નિગમસ્ય ગિરામ, નિગમસ્ય એટલે વેદ, એની વાણી, એટલે વેદના વાણી એટલે જ્ઞાન, એનું મને માં રીતિષ્ટ એટલે એનું ઉચ્ચારણથી મારું રીતિષ્ટ એટલે નાશ થતો, નષ્ટ ન થાય, મારી વાણી લુપ્ત ન થાય એવું હે ભગવાન તમે કરશો. એટલે બે વાત કરી. એક તો હું સર્જન કરું ત્યારે મારામાં અભિમાન ના આવે, એટલે મારાથી કોઈ ખોટું થઈ ન જાય, પાપ ન થાય, ઐશ્વર્ય અને નિર્ગુણ્ય ન આવે, અને આ બધું કામ કરતા કરતા મારી વાણી વેદનું જ્ઞાન છે એ હું ભૂલી ન છું. વેદનું જ્ઞાન હું ભૂલી ન છું. ઘણી વખત એવું થાય, ડૉક્ટર હોય અને બરાબર છે, ડૉક્ટર હોય ને ત્યાં રેસિડન્સ આરેમો બનાવે. મને કોઈ વાત કરી તો મને ખબર નથી, પણ એ ડૉક્ટર છે એને આરેમો બનાવ્યો. આરેમો બનાવ્યા એટલે શું થાય? એને હવે આ બધી હોસ્પિટલનું બધી ધ્યાન એના પર, એને એ ડૉક્ટરની પોતે ડૉક્ટરનું નામ તો ઘણી બધી વખત ભૂલાય જ જાય અને બધી કામમાં લાગી જાય. કેટલા વર્ષો સુધી આરેમો રહે તો કદાચ બીજું જ્ઞાન ઓછું થઈ જાય, કારણ કે પછી એના ટચમાં ન હોય એટલે બધું કાર્ય આપણે કહેવાય ને બધું હોસ્પિટલની બધું વ્યવસ્થા બધું કરવાનું, નિયમ બધા નિયમનું કરવાની, આ કરવાનું તે કરવાનું ભૂલી જાય. એમ મારું કાર્ય જ્યારે આ બધું કરું છું ત્યારે આ વેદરૂપી વાણી, વેદરૂપી જ્ઞાન છે એની દુષ્મૃતિ ન થાય એવું ભગવાન તમે કરશો. હવે આગળ કહે છે
પ્રણામ કરતા સુસાવદ બ્રહ્મ કરુણો ભગવાન વિવૃદ્ધ પ્રેમસ્મિતેન નયામ નયમંબુજ વિજૃંભના ઉત્થાય વિશ્વ વિજયાય ચનો વિષાદમ મધ્યા ગિરા અપનયાત પુરુષ પુરાણ. એટલે કે છે સુસાવદ એને પેલા છૂટું પાડી લઈએ. સહ અસો અસો થશે અદ બ્રહ્મ અદ બ્રહ્મ કર્ણો એક શબ્દ લેશું તો એટલે કે છે અદ બ્રહ્મ કર્ણો એટલે જે કરુણાના સાગર છે. અદ બ્રહ્મ એ અપાર કરુણામય ભગવાન કેવા છે. અબ્રદ કર્ણો પછી છેલ્લી લીટીમાં બે શબ્દ છે પુરુષ પુરાણ એટલે કે અપાર કરુણામય પુરાણ પુરુષ ભગવાન. પછી શું છે વિવૃદ્ધ પ્રેમ સ્મિતેન. વિવૃદ્ધ એટલે જેને પ્રેમ છે એકદમ વિવૃદ્ધ થયેલો છે એટલે કે વધી ગયેલો પ્રેમ. એટલે ભગવાન પ્રેમના સાગર છે. આ તો શબ્દ વાપરે છે કે વિવૃદ્ધ પ્રેમ. પણ ભગવાનમાં પ્રેમનો વધારો થાય પણ વધારો થયેલો કેમ લાગે છે એની આંખ દ્વારા. ભક્તને એની આંખ દ્વારા એમ લાગે છે કે આંખમાંથી પ્રેમ વહી રહ્યો છે. એટલે કે છે વિવૃદ્ધ પ્રેમ સ્મિતેન નયનામુહુ અહમ વિજૃંભણમ. વિજૃંભણ એટલે વિકસિત થવું. એટલે આપણું જેમ કવિત્વ અહીંયા આપણે વ્યાસજીને દેખાય છે. એટલે શું કહે છે કે જે અપાર કરુણામય પુરાણ પુરુષ ભગવાન વધી ગયેલા પ્રેમયુક્ત મંદ હાસ્યથી પોતાના નયન કમળને વિકસિત કર્યા છે. શેના માટે વિકસિત કરે? ઉત્થાય વિશ્વ વિજયાય. વિશ્વ વિજયા એટલે વિશ્વનું આપણે ઉપર કરવા માટે. ઉદ્ધવાય ચ નઃ વિષાદમ અને અમારો વિષાદ. મધ્વા એટલે મધુર ગિરયા અપનયાત એને દૂર કરો. પુરાણ પુરુષો બંને આગળ આવી ગયા. એટલે હવે શું કહે છે કે હે કરુણાના સાગર, આપણી ભાષામાં કહીએ તો હે કરુણાના સાગર, હે પુરાણ પુરુષોત્તમ પરમાત્મા, તમારા આજે પ્રેમયુક્ત મંદ હાસ્યથી અને તમારા નયન કમળ હવે ધીમે ધીમે વિકસવા લાગ્યા છે, ખુલી રહ્યા છે. શેષ રહ્યા પર કહેવાય સર્જનનો સમય દર્શન માટે. એટલે તમારા નયન કમળ જે વિકસાવ્યા છે એ ઉઠીને વિશ્વનો ઉદ્ભવ કરો. ઉદ્ભવ માટે વિશ્વના ઉદ્ભવ માટે અને એમનો પણ સંતાપ છે. નઃ વિષાદમ અમારો વિષાદ. બ્રહ્માજીનો વિષાદ શું છે હમણાં આવશે. એટલે બ્રહ્માજીનો વિષાદ એ છે કે એટલું કર્યું છતાં એમને કેમ સર્જન કર્યું જ્ઞાન પછી નથી મળ્યું. એ તો પ્રાર્થના કરી છે કે તમારું જ્ઞાન ઈશ્વરે મને મળશે ત્યારે હું સર્જન કરીશ અને સર્જન કરું ત્યારે મારામાં અહંકાર ન વ્યાપે. આ બધા કલ્મશમાં આવે પણ હજી એ જ્ઞાન તો નથી મળ્યું. આપણે જોયું છે હજી સુધી એ જ્ઞાન ભગવાન આપી વાત આવી નથી. અમારો વિષાદ દૂર કરો. અને તો કેવી રીતે? મધ્વા ગિરયા. શું મધુર વાણીથી. સાહેબ તમે કોઈને પણ મીઠી વાણી કહો ને એનો વિષાદ દૂર થઈ જાય. તમે આવ્યા તમે આ છે કોઈને તમે મધુર વાણી આવે ત્યારે મધુર વાણીથી આવકાર આપો, બધો વિષાદ દૂર થઈ જાય. એ તમે મધુર વાણીથી તમારો વિષાદ દૂર કરો. અને વિશ્વ વિજયાય આ વિશ્વના ઉદ્ભવ માટે સર્જન માટે ઉત્થાય. હવે ઊભા થાવ પ્રભુ, તમે ઊભા થાવ જેથી તમારી મધુર વાણીનો અમને લાભ મળે અને લાભ મળે તમારો વિષાદ દૂર થાય અને આ વિશ્વનું સર્જન પણ થઈ શકે. પણ આપ કેવા છો? પ્રેમયુક્ત કરુણાના સાગર એવા પરમાત્મા, તમે ઊભા થાવ. જ્યારે આટલી વાત કર્યા પછી મૈત્ર મુનિ કહે છે એટલી પ્રાર્થના બ્રહ્માજીએ કરી અને પછી માણસ થાકી જાય એટલે કેમ તૃષ્ણિમ બબુવ. જેમ અર્જુન પણ કહે છે હવે હું લડીશ નહીં, ભગવાન એક શાંત બેસી ગયો. બધી વાત પેલા ધ્યેયમાં એને ખૂબ વિસ્તારથી કરી કે હવે હું નહીં લડું, તૃષ્ણિમ બબુવ, શાંતિથી બેસી ગયો. એમ અહીંયા બ્રહ્માજીની પણ એવી સ્થિતિ થાય છે એ આપણે બતાવે છે મૈત્રી મુનિ.
એટલે પછી 26મા શ્લોકમાં કહે છે મૈત્રેય ઉવાચ स्वसंभवं शयामेवं तपो विद्या समाधिभिः यावन्मनोवचस्तुत्वा ना सच्चिदानन्दरूपाय स्वसंभवं शयामेवं तपो विद्या समाधिभिः यावन्मनोवचस्तुत्वा वीरराम सखिन्नवत એટલે કે છે મૈત્રીજી કહે છે સ્વસંભવમ નિશ્યમ્ય એવં તપો વિદ્યા સમાધિભિઃ યાવન મનોવચસ્તુત્વા વિરરામ સખિન્નવત એટલે કે છે સ્વસંભવમ સ્વસંભવ એટલે સ્વસ્ય સંભવ પોતાની ઉત્પત્તિ જેમાંથી થઈ હતી તે ભગવાનને બરાબર નિશ્ચમ એટલે દર્શન કરીને જોઈને નિશ્ચમ એટલે જોવું દર્શન કરીને પોતાની ઉત્પત્તિ જેમાંથી થઈ છે ભગવાને એમણે દર્શન કર્યા કેવી રીતે તપ વિદ્યા સમાધિભિઃ તપ એટલે શારીરિક તપ વિદ્યા એટલે ઉપાસના અને સમાધિ એટલે ચિત્તની એકાગ્રતા એના દ્વારા એમણે નિશમ્ય જોયા આપણે જોયું હતું ને આગળ પણ કે તપ કર્યું ત્યારે ભગવાનના દર્શન થયા અને યાવન મનોવચ સ્તુત્વા યાવન મનોવચ એટલે સ્વમનઃ વચના સત્ય અનુસારેણ પોતાની મન અને વાણીની સત્ય અનુસાર સ્તુતિ કરે અને એમણે પોતાની સત્ય અનુસાર સ્તુતિ કરીને પછી શું થયું વીર રામ એકદમ શાંત થઈ ગયા કેવી રીતે અહીંયા નથી આપ્યું પણ અહીંયા ટીકાકાર આપ્યું છે કે સ્તુતિ કર્યા પછી બ્રહ્મ ખિન્નવત યથા કાર્ય અવસાનમ અપ્રાપ્ય શાંત ભવતી વીરરામ જેમ કોઈ વ્યક્તિ કોઈ કાર્ય હાથમાં લીધું હોય એ કાર્ય પૂરું થાય જ નહીં પછી શું થાય થાકી ગયો અથવા તો આખો દિવસ કાર્ય કરીને માણસ થાકી જાય અહીંયા તપ કર્યું ઉપાસના કરી સમાધિ ચિત્ત એકાગ્રતા કરી ભગવાનના દર્શન તો કર્યા પણ એમની ઉત્પત્તિ શેના માટે થઈ છે કયો હેતુ છે એમનો સર્જનને પણ ખબર પડી પણ સર્જન કેવી રીતે કરવાનું એ તો ખબર છે જ નહીં એટલે અહીંયા કહે છે કે જેમ કોઈ વ્યક્તિ પોતાનું કાર્ય પૂરું ન થાય એ કાર્ય અવસાન અપ્રાપ્ય કાર્ય જે અંતિમ છે એને પ્રાપ્ત ન થાય અને એટલા માટે થાકી જાય અને એ રીતે પછી શાંત બેસી જાય એ રીતે વીરરામ ચ ખિન્નવત જેમ કોઈ ખિન્ન થઈ જાય મનુષ્ય અને પછી શાંતિથી બેસી જાય એમ પોતે પણ વિરામ પામ્યા એ બ્રહ્માજી શ્રમિક થયેલા મનુષ્યને જેમ વિરામ પામ્યા સ્તુતિ કરી મન અને વાણીથી અને દર્શન પણ કર્યા પણ પછી શ્રમિક થઈ ગયા એવા બ્રહ્માજી શાંત થઈ ગયા હવે આગળ 27 અને 28 બંને શ્લોક સાથે જશે તો જ આપણે એનો અર્થ લઈ શકીશું યથા વિપરીતો લઈને હા તો એ જ આવશે પેલી વખત કેટલા વખત પેલું રંગ આવતો હતો ને એ જ્ઞાન આવે અથા વિપ્રેત્ય મન વીક્ષ બ્રહ્મણો મધુસૂદન વિષિન્ન ચેત સંતેન કલ્પ વ્યતિકરાંબસા લોક સંસ્થાન વિજ્ઞાન આત્મન પરિખિદ્યતઃ તમાહાબાધયા વાચા કશ્મલમ સમયનિવ એટલે કે છે બંને શ્લોક આગળ પાછળ જાય છે એટલે ત્યારે આપણે ટૂંકાકાર જ મદદરૂપ થાય એટલે કે છે પેલી તેમાંથી જોવું પડે અથ અભિપ્રેત્યમ અનવીક્ષ્ય બ્રહ્મણઃ મધુસૂદનઃ વિષિન્ન ચેતસં તેન કલ્પ વ્યતિરેક અંબસા લોક સંસ્થાન વિજ્ઞાનમ આત્મનઃ પરિખિદ્યતઃ એટલે તમે જો શબ્દ કીધા મધુસૂદન
પછી અહીંયાથી આવશે મધુસૂદન પેલી લીટીમાં, અને પછી 28ના શ્લોકના પેલી લીટીમાં આત્મનઃ એટલે પોતાના સ્વસ્ય હેતોઃ લોક સંસ્થાન વિજ્ઞાન એટલે લોક સંસ્થાએ લોકોની રચના કરવાના વિષયનું જ્ઞાન ન થવાથી પરિખિદ્યત પરિખિદ્યત એટલે અલભ્યમ માનસસ્ય બ્રહ્મણ અભિપ્રાય ભગવાનને અભિપ્રાય ન જાણતી ભિક્ષ અજ્ઞાત્વા અથવા હવે આપણે આમ શબ્દની જો અર્થ કહી દઉં પછી તમને એક એક શબ્દ સમજાવીશ. એટલે બ્રહ્માજી ભગવાનના ઉત્પન્ન તો થાય ભગવાનના અભિગમમાંથી, પણ હવે લોક સંસ્થાએ લોકોની રચના કરવાની કેવી રીતે કરવા છે ખબર નથી. અને પાછું તમે જુઓ તો આજુબાજુ કેટલું બધું જળ છે. બે કારણથી એ ખીણ થઈ ગયા, નાસીપાસ થઈ ગયા, ખીણ થઈ ગયા. અને આવા ખીણ થયેલા બ્રહ્માજીએ સ્તુતિ કરી, નમસ્કાર કર્યા, અને ભગવાન થયું કે હવે આમાં જે ખીણ થઈ ગયા છે એના દુઃખને મારે દૂર કરવું જોઈએ. અને એટલા માટે એ ભગવાન એમને દૂર કરવા માટે મધુર વાણીથી એમને કહેવા લાગે. આપણે આખું અર્થ પછી જોઈશું, બહુ સુંદર છે બધા શબ્દને જોવાના. પણ અત્યારે આપણે અટકે છીએ કે બ્રહ્માજીનો અભિપ્રાય જાણીને ગંભીર વાણીથી જાણે કેમ, એટલે કે છે વિશ્વ તમે કેમ ગંભીર છે તમ આહ પિછેલી 28ના શ્લોકમાં તમ આહ અગાધ વાચા એટલે અગાધ ગંભીર અર્થ, ગંભીર વાણી નહીં પણ ગંભીર અર્થ જેમાં રહેલો છે એવી વાણી દ્વારા ભગવાને એમના ખિન્નને શાંત કરવા માટે હવે કહેવા લાગ્યા. તો પછી આવતી વખતે સોમવારે પાછળ વિસ્તારથી જોઈશું. ને અટકીએ છીએ. ઓમ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. યં પ્રવચन्तમનુપેત્ય અપેતકૃત્યં વૈપાયનો વિહરકાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયાદરવો વિનેન્દુઃ तं સર્વભૂતહૃદયં મુનિમાનતોऽસ્મિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ